હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. ગઈકાલના એક ઇન્ટ્રોડક્શન લેક્ચર પછી આજથી આપણે બેઝિક કેમિસ્ટ્રીની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. ગઈકાલે મેં બે જ એકદમ નાના પોઈન્ટની ચર્ચા કરી હતી. એક પરમાણુ ક્રમાંક એટલે શું અને બીજો પરમાણુ દરાંક એટલે શું. એક હોમવર્ક હું તમને આપી રહ્યો છું જે તમારે ખાસ કરીને યાદ કરી લેવાનું છે. નોટ પેન લઈને બેસજો. એ હોમવર્ક તમારે લખવાનું છે અને જ્યારે ઓફલાઈન આપણા ક્લાસ સ્ટાર્ટ થશે એટલે હું આ હોમવર્ક ચેક પણ કરીશ. 1 થી 20 એલિમેન્ટ જે આવર્ત કોષ્ટકની અંદર આવેલા છે, પહેલા 1 થી 20, એ બધા જ તત્વોના પરમાણુ ક્રમાંક અને પરમાણુ દરાંક લખેલા હોવા જોઈએ અને તૈયાર પણ કરી લેવાના છે. એટલે 1 થી 20 મતલબ હાઇડ્રોજનથી શરૂ કરીને કેલ્શિયમ સુધીના એલિમેન્ટ બધાના પરમાણુ ક્રમાંક અને પરમાણુ દરાંક તમને આવડવા જોઈએ. ઓકે, ચલો આજે આપણે શરૂઆત કરવાના છીએ મોલની. મોલ થોડો ઘણો મોલનો હું ઓવરવ્યૂ આપી દઈશ. એના પછી નેક્સ્ટ લેક્ચરથી એટલે કે આવતીકાલથી આપણે ચેપ્ટરની શરૂઆત કરીશું એટમિક સ્ટ્રક્ચર, અને એ ખૂબ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, ખૂબ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. શરૂઆત આજે કરવાની છે મોલ. હવે સૌથી પહેલો પ્રશ્ન એ થાય કે મોલ એટલે શું? તમે લોકો આ શબ્દથી પરિચિત તો છો જ, પરંતુ આપણે જ્યારે માર્કેટની અંદર જઈએ અને કેળા લેવાના હોય, કેળા બનાના, તો એ કેળા જે છે એ આપણે કયા ભાવમાં લાવીએ છીએ અને કેવી રીતે લાવીએ છીએ? જેમ કે નંગ ઉપર, વજન પર કેવી રીતે લાવીએ છીએ? તો આપણે એને ડઝન પર લાવીએ છીએ. શાના પર લાવીએ છીએ? ડઝન પર. પતંગ લેવાના હોય તો કોડી પર આવે છે, એટલે એક કોડી બરાબર 20 નંગ. એવી જ રીતે 12 નંગ બરાબર 1 ડઝન. આવી રીતે આપણે ચોક્કસ ટર્મ આપેલી છે વ્યવહારની અંદર પણ. સિમિલરલી કેમિસ્ટ્રીની અંદર એક ચોક્કસ ટર્મ આપવામાં આવેલી છે રસાયણને નક્કી કરવા માટેની, દેટ ઇઝ મોલ. હવે મોલ છે શું? તો તમારે સૌથી પહેલાં યાદ રાખવાનું કે મોલ જે છે એ વજન અને આણ્વીય દરનો ગુણોત્તર છે. કોઈ પણ પદાર્થ તમને આપેલ હોય, એ પદાર્થનું વજન અને એ પદાર્થનું આણ્વીય દર, એનો તમારે ગુણોત્તર લેવાનો. પણ સૌથી પહેલાં નક્કી એ કરવાનું થાય કે આણ્વીય દર કેવી રીતે નક્કી થાય. તો ગઈકાલે મેં તમને પરમાણ્વીય દર નક્કી કરતા શીખવાડ્યું છે. પરમાણુ દરાંક એટલે શું એની વાત કરી છે. એટલે માનો કે હું લખું, આપણે સમજવો છે મોલ, પણ એના માટે સૌથી પહેલાં પરમાણુ દરની વાત કરીશું. માનો કે હાઇડ્રોજન છે, તો હાઇડ્રોજનનો પરમાણુ દર કેટલો? તો હાઇડ્રોજનનો પરમાણુ દર 1 છે. હિલિયમ છે, તો હિલિયમનો પરમાણુ દર કેટલો છે? 4 છે. આ યાદ રાખવું પડશે બેટા. અને એ જ મેં તમને કીધું કે 1 થી 20 એલિમેન્ટના પરમાણુ ક્રમાંક અને પરમાણુ દરાંક તમારે યાદ કરવાના. જે જરૂર છે એ વાત હું અહીંયા લખું છું. કાર્બન છે, તો કાર્બન 6 નંબરનું એલિમેન્ટ, પરંતુ એનો પરમાણુ દરાંક છે 12. નાઇટ્રોજન છે એ 14 નંબર, મતલબ એનો પરમાણુ દરાંક 14 છે, એટમિક નંબર 7 આવે. ઓક્સિજન છે એ 16 આવશે. આ મેજોરિટી કેસમાં તમારે આટલાની જરૂર પડવાની છે. અત્યારે રૂટીનની અંદર ઇવન આપણને તો ડી વિભાગના તત્વો જે છે, મતલબ 21 થી શરૂ કરીને 30 પણ બહુ આસાનીથી આવડી જશે. ડોન્ટ વરી. અને આખું આવર્ત કોષ્ટક આમ તો આપણે તૈયાર કરવાના છીએ અને એ આવડી પણ જશે તમને લોકોને. અત્યારે એક ઉદાહરણ આપું છું. આ બધા પરમાણુના દરાંક છે, એટલે પરમાણુ દર છે આ. હવે મારે કોઈ અણુનું આણ્વીય દળ શોધવું છે. માનો કે મારી પાસે H2O છે અને આ H2O નો મારે આણ્વીય દળ શોધવું છે. તો સૌથી પહેલા જોવાનું કે આ અણુની અંદર પરમાણુ કેટલા છે. હાઇડ્રોજન 2 અને ઓક્સિજન 1. હવે જો હાઇડ્રોજન 2 અને ઓક્સિજન 1 હોય તો અહીંયા હું શું લખી શકું? 2 ગુણાકારમાં હાઇડ્રોજનનો પરમાણુ દર પ્લસ ઓક્સિજનનો પરમાણુ દર. હાઇડ્રોજનનો પરમાણુ દરાંક કેટલો છે? 1. અને ઓક્સિજનનો પરમાણુ દરાંક કેટલો છે દીકરા? 16. તો 2 ગુણાકારમાં 1 એટલે 2 થશે અને આ 16, એટલે અહીં આપણે લખી શકીએ 18 ગ્રામ. હવે આની પાછળ તમે પર મોલ શબ્દ લખો છો. મતલબ કે પાણીના 1 મોલનું વજન કેટલું? તો પાણીના 1 મોલનું વજન કેટલું થાય? 18 ગ્રામ. આ 18 ગ્રામ એ પાણીનું શું છે? આણ્વીય દળ છે. તો આ 18 ગ્રામ એ પાણીનું આણ્વીય દળ છે. એટલે અહીં એક વસ્તુ સાબિત થાય છે કે 1 મોલ જે છે એનું વજન કેટલું? તો
તો એના આણ્વીય દર જેટલું. પ્રત્યેક પદાર્થનું આણ્વીય દર અલગ હશે એટલે જે એનું આણ્વીય દર હોય એટલું 1 મોલનું દર થાય. આ આણ્વીય દરને તમે મોલર દર પણ કહી શકો છો. આણ્વીય દરને તમે મોલર દર તરીકે પણ ઓળખી શકો છો. એક બીજું એક્ઝામ્પલ આપું છું. આ H2O છે. એક સેકન્ડ એક્ઝામ્પલ લઈ લઈએ આપણે. ધારો કે આપણી પાસે છે NH2CO NH2. આ ધ્યાન રાખજો બેટા, આ જે ફોર્મ્યુલા છે એ કોની છે? તો યુરિયાની ફોર્મ્યુલા છે. યુરિયા ખાતર આપણને ખબર હશે, જો તમે કિસાન પુત્ર છો તો ખાસ ખબર હશે કે ખેતરની અંદર યુરિયા ખાતર નાખવામાં આવે છે. તો આ યુરિયાનું સૂત્ર છે NH2CO NH2. હવે આનું મારે શું શોધવું છે? આણ્વીય દર. હવે જો મારે આનું આણ્વીય દર શોધવું હોય તો આણ્વીય દરને ઇંગ્લિશમાં કહેવાય મોલેક્યુલર માસ. શું કહેવાય? મોલેક્યુલર માસ. અને એ મોલેક્યુલર માસનું આપણે અહીં લઈશું m. તો આણ્વીય દર બરાબર આને બરોબર ધ્યાનથી જુઓ તો આમાં નાઇટ્રોજન કેટલા છે? 2. તો અહીં હું લખીશ 2 નાઇટ્રોજન પ્લસ હાઇડ્રોજન કેટલા છે? 4. તો અહીં લખીશું 4 હાઇડ્રોજન પ્લસ કાર્બન કેટલો છે? 1. અને ઓક્સિજન કેટલો છે? 1. જુઓ 2 નાઇટ્રોજન 4 હાઇડ્રોજન 1 કાર્બન 1 ઓક્સિજન. નાઇટ્રોજનનો પરમાણુ દરાંક કેટલો થાય બેટા? 14. હાઇડ્રોજનનો પરમાણુ દરાંક કેટલો થાય? 1. કાર્બનનો 12 અને ઓક્સિજનનો 16. તમે આનું ટોટલ કરશો તો 14 દુ 28, 12 અને 16 આ પણ થશે તમારા 28 અને આ છે 4. એટલે અહીંયા થશે આ 60 ગ્રામ પર મોલ. એટલે અહીંયાથી સાબિત એ થાય છે કે યુરિયાના 1 મોલનું વજન 60 ગ્રામ છે અને પાણીના 1 મોલનું વજન 18 ગ્રામ છે. એમ પ્રત્યેક પદાર્થના 1 મોલનું વજન બદલાતું જશે. પદાર્થ બદલાશે એટલે એનું અણુસૂત્ર બદલાશે. અણુસૂત્ર બદલાશે એટલે એનું આણ્વીય દર બદલાશે. એટલે પ્રત્યેક પદાર્થનું આણ્વીય સૂત્ર અલગ હશે તો પ્રત્યેક પદાર્થનું આણ્વીય દર પણ અલગ અલગ આવશે. તો આ 60 ગ્રામ પર મોલ આ પદાર્થનું શું આવી ગયું? આણ્વીય દર. ચલો હવે તમે એક બીજા પદાર્થનું શોધીએ આપણે. C6H12O6. આ પદાર્થને તમે ગ્લુકોઝ કહી શકો છો અને આપણે ફ્રુક્ટોઝ પણ કહી શકીએ. એના બંધારણમાં થોડોક ફરક છે, અણુસૂત્ર બંનેના સેમ છે. હવે જો બેટા હું આનું આણ્વીય દર શોધવાનો પ્રયત્ન કરું તો કાર્બન કેટલા છે? 6. હાઇડ્રોજન કેટલા છે? 12 અને ઓક્સિજન કેટલા છે? 6. 12 પરમાણુ દર કાર્બનનું 12 છે, હાઇડ્રોજનનું 1 છે અને ઓક્સિજનનું 16 છે. તમે આ ટોટલ કરી લો તો અહીંયા આવશે 72 પ્લસ 12 પ્લસ 96. હવે આનું જો આપણે ટોટલ કરીશું તો આ ટોટલ આવશે 180 ગ્રામ પર મોલ. ગ્રામ પર મોલ. તો આ થઈ ગયું આણ્વીય દર. કોનું આણ્વીય દર આવી ગયું? ગ્લુકોઝનું આણ્વીય દર આવી ગયું 180. તો અહીંયા તમારી પાસે આ 1 મોલનું દર શું આવે છે? 180 ગ્રામ. 180 એ 1 મોલ ગ્લુકોઝનું આણ્વીય દર થાય છે. આવી જ રીતે નંબર 4 જોઈએ આપણે. C12H22O11. આ છે બેટા સુક્રોઝ અને આપણે હવે સુક્રોઝનું આણ્વીય દર શોધવું છે તો શું કરીશું? આણ્વીય દર નક્કી કરો. 12 ઇન્ટુ કાર્બન. જો આની અંદર કેટલા કાર્બન છે? 12. હાઇડ્રોજન કેટલા છે? 22 અને ઓક્સિજન કેટલા છે? 11. હવે આપણે શું કરીશું? આની અંદર પરમાણુ દરાંક મૂકીશું. તો કાર્બન એટલે 12, હાઇડ્રોજન કેટલો? 1 અને ઓક્સિજન કેટલો? 16. આ બધા જ પરમાણુ દરાંકનો ગુણાકાર કરી સરવાળો કરશો, જવાબ આવશે 342 ગ્રામ પર મોલ. આ એનું આણ્વીય દર થઈ ગયું. તો અહીંયાથી આપણને સમજ એ પડે છે કે કોઈ પણ પદાર્થનું આણ્વીય દર કેવી રીતે શોધી શકાય. ખ્યાલ આવે છે? તો અલગ અલગ પદાર્થ આવી રીતે તમે નક્કી કરી શકો છો અને અલગ અલગ પદાર્થના આણ્વીય દર પણ તમે નક્કી કરી શકો છો. ધ્યાન એ રાખવાની વાત છે કે આ તમે ત્યારે નક્કી કરી શકશો જ્યારે તમને ખબર હોય કે કાર્બનનો પરમાણુ દર 12 છે, હાઇડ્રોજનનો 1 છે, ઓક્સિજનનો 16 છે. આ ખબર હોય
એટલા માટે તમને એક હોમવર્ક કીધું છે કે પહેલા નંબરથી શરૂ કરીને 20મા નંબર સુધી, એટલે કે હાઇડ્રોજનથી શરૂ કરીને કેલ્શિયમ સુધીના જે એલિમેન્ટ છે એ બધા જ એલિમેન્ટના નામ આવડવા જોઈએ, એ બધા જ એલિમેન્ટના પરમાણુ ક્રમાંક આવડવા જોઈએ, અને એ પ્રત્યેક તત્વ જે છે એનો પરમાણુ દર પણ આપણને આવડવો જોઈએ. તો તમે આસાનીથી અહીંયા એનું શું શોધી શકશો? આણ્વીય દર. એક ઉદાહરણ આપી દઉં છું તમને ફાઇનલી. 5 નંબર કેમિસ્ટ્રીમાં વધુ યુઝ થશે, NaOH, સોડિયમ હાઇડ્રોક્સાઇડ. આને આપણે શું કહીએ છીએ? કોસ્ટિક સોડા. શું કહીએ છીએ? કોસ્ટિક સોડા. જો હું KOH લઈશ તો એને કહીશું કોસ્ટિક પોટાશ. તો આ છે NaOH, આમાં સોડિયમ હાઇડ્રોક્સાઇડ, બાજુમાં લખી દો કોસ્ટિક સોડા. હવે આનું મારે પરમાણ્વીય દર નક્કી કરવું છે. આણ્વીય દર માટે પરમાણ્વીય દરની ખબર પડવી જોઈએ. સોડિયમ 1 છે, ઓક્સિજન 1 છે અને હાઇડ્રોજન 1 છે. સોડિયમનો પરમાણુ ક્રમાંક કેટલો? 23. ઓક્સિજનનો કેટલો? 16 અને હાઇડ્રોજનનો કેટલો? 1. આનું જો આપણે ટોટલ કરીશું તો આન્સર ઇઝ 40, 40 ગ્રામ પર મોલ. તો સોડિયમ હાઇડ્રોક્સાઇડનું આણ્વીય દર કેટલું આવી ગયું? 40 ગ્રામ પર મોલ. આવી રીતે ઘણા બધા પદાર્થોના આણ્વીય દર તમે નક્કી કરી શકો છો, પણ એ ત્યારે નક્કી કરી શકશો જ્યારે તમને લોકોને ખબર હોય કે કોઈ પણ પરમાણુનો પરમાણુ દરાંક કેટલો છે. ઓકે, આને નોટ કરો. હજુ તો આ આપણે આણ્વીય દર નક્કી કરી શક્યા છીએ. હજુ આપણે મોલ શોધવાના છે. એ મોલનો સંખ્યા સાથેનો રિલેશન અને એ જ મોલનો કદ સાથેનું રિલેશન આપણે આ જ લેક્ચરની અંદર જોવાનું છે. તો ઝડપથી આને નોટ ડાઉન કરી લો, પછી આગળ વધીએ છીએ. આણ્વીય દરની ગણતરી કેવી રીતે થાય એની ચર્ચા આપણે લોકો કરી ચૂક્યા છીએ. હવે કોઈ પણ પદાર્થનું આણ્વીય દર ગણતા તમને આવડી ગયું છે. હવે આપણે આણ્વીય દરથી મોલની ગણતરી ઉપર જવું છે. મોલ એટલે શું? તો સૌથી પહેલા તો યાદ રાખજો કે મોલ બરાબર વજન ભાગાકારમાં આણ્વીય દર. આણ્વીય દરને આપણે અણુભાર કહી શકીએ છીએ, મોલર દર કહી શકીએ. અલગ અલગ ટર્મ છે, મતલબ એનો એક જ છે. એટલે કે કોઈ પણ પદાર્થના વજનને તેના આણ્વીય દર વડે જો ભાગીશું તો આપણને એના શું મળશે? મોલ મળશે. જેમ કે ઉદાહરણ તરીકે તમને એવું કહેવામાં આવે કે 120 ગ્રામ NaOH ના મોલ જણાવો. 120 ગ્રામ NaOH આપેલો છે અને એના તમને મોલ શોધવાના પૂછે છે. તો મોલ બરાબર વજન ભાગાકારમાં આણ્વીય દર. હવે ઉપર જે વજન છે આપણે એને દર પણ કહીશું. ફિઝિક્સમાં વજન અને દરમાં ફરક હોય છે. 9.8 ગુરુત્વ પ્રવેગ વડે એમાં ચેન્જીસ લાવતા હોય છે. આપણે બંનેને એક જ ગણીશું. તો વજન નીચે આણ્વીય દર. અહીં વજન કેટલું આપેલું છે બેટા? 120, 120 ગ્રામ ભાગાકારમાં આણ્વીય દર. કોનું આણ્વીય દર? NaOH નું. તો NaOH નું આણ્વીય દર લઈએ તો સોડિયમ, ઓક્સિજન અને હાઇડ્રોજન. આની ગણતરી મેં તમને શીખવાડી છે થોડી વાર પહેલા જ. સોડિયમનું પરમાણ્વીય દર થાય છે 23, ઓક્સિજન 16 અને હાઇડ્રોજન 1. ટોટલ આ થાય 40 ગ્રામ પર મોલ. 40 ગ્રામ પર મોલ એટલે કે 120 ભાગ્યા 40 કરવાનું થશે. તો 4 3 12 એટલે આ મોલ થઈ જશે તમારા 3. અહીંયા તમારી પાસે મોલની સંખ્યા શું થશે? 3. તો આવી રીતે તમે કોઈ પણ પદાર્થના મોલ શોધી શકો છો. એના માટે હું કેટલાક ક્વેશ્ચન આપું છું જેના મોલ તમારે શોધવાના છે. 74.5 ગ્રામ KCl, ત્યારબાદ 120 ગ્રામ યુરિયા NH2 CO NH2, 600 ગ્રામ સુક્રોઝ C12H22O11, ત્યારબાદ 36 ગ્રામ પાણી, 360 ગ્રામ C6H12O6 ના મોલ શોધો. આટલા પદાર્થો જે મેં વજન પોઈન્ટમાં લખ્યા છે અહીંયા, આટલા પદાર્થોના તમારે મોલ શોધવાના છે. 1 2 3
4 અને 5 આ 5 પદાર્થના તમારે મોલ શોધવાના છે. એટલે આવતીકાલ સુધીમાં તમારે આ મોલ શોધી લેવાના રહેશે. હવે બેટા વાત છે કે મોલનો રિલેશન સંખ્યા સાથે શું છે. જેમ આપણે એમ કહીએ છીએ કે 1 ડઝન એટલે 12 નંગ, 1 કોડી એટલે 20 નંગ. એવી રીતે એવોગેડ્રો નામનો વૈજ્ઞાનિક છે અને એ વૈજ્ઞાનિકે નક્કી કર્યું કે 1 મોલની અંદર સંખ્યા કેટલી હોય. તો 1 મોલ બરાબર 6.022 into 10⁻23. આ યાદ રાખવાનું છે જિંદગીભર માટે. 1 મોલ એટલે એવોગેડ્રો નંબર જેટલી સંખ્યા. હવે આ સંખ્યા કઈ, પરમાણુ કે અણુ? તો એનો આધાર છે તમને શું આપ્યું છે. માનો કે હું એમ કહું કે મારી પાસે 1 મોલ H2O છે, તો અહીંયા થશે 6.022 into 10⁻23 H2O. તો 1 મોલ પાણીમાં આટલા પાણીના અણુ હશે. માનો કે હું એમ કહું કે મારી પાસે 1 મોલ ખાલી હાઇડ્રોજન પરમાણુ છે, હાઇડ્રોજન પરમાણુ છે અથવા હાઇડ્રોજન અણુ છે એવું માની લો. ચલો, તો અહીંયા થશે 6.022 10⁻23 હાઇડ્રોજન અણુ. માનો કે હું એમ કહું મારી પાસે છે 1 મોલ આયર્ન Fe, તો એનો મતલબ થશે કે મારી પાસે છે 6.022 ગુણ્યા 10⁻23 Fe. ટૂંકમાં મોલ જેના હશે આ સંખ્યા એની થશે. એટલે કે 1 મોલ પાણી હોય, 1 મોલ ગ્લુકોઝ હોય, 1 મોલ સુક્રોઝ હોય, જે હશે તેની સંખ્યા કેટલી? 6.022 into 10⁻23. આ જે સંખ્યા છે આ સંખ્યાને આપણે એવોગેડ્રો આંક કહીએ છીએ. શું કહેવાય છે? એવોગેડ્રો આંક. અને આ એવોગેડ્રો આંકને આપણે Na વડે બતાવીએ છીએ. કેપિટલ N, કેપિટલ A, પણ એને સફિક્સમાં લખવામાં આવે છે, નીચેની તરફ એને લખવામાં આવતો હોય છે. અન્ડરસ્ટુડ? તો સમજો વાતને કે 1 મોલમાં સંખ્યા કેટલી હોય એની આ વાત લખી છે અહીંયા. આ યાદ રાખવાનું છે. હવે બીજો પ્રશ્ન કે આ બધા પદાર્થોના મોલ શોધાઈ જાય, મોલ શોધ્યા પછી તમારે એ બધાની સંખ્યા શોધવાની છે, બધા જ અણુની સંખ્યા શોધવાની છે. એક એક્ઝામ્પલ આપો. માનો કે તમને એમ કહેવામાં આવે કે તમારી પાસે 2 મોલ પાણી છે, 2 મોલ H2O છે, તો આ H2O ની સંખ્યા જણાવો, H2O અણુની સંખ્યા જણાવો. બહુ જ સિમ્પલ છે બેટા. 1 મોલ પાણીમાં 6.022 ગુણ્યા 10⁻23 સંખ્યા છે, તો 2 મોલ પાણીમાં કેટલી? ગુણ્યા 2. તો અહીંયા આપણે લખી શકીએ કે અહીં H2O ની સંખ્યા બરાબર શું થાય? તો 2 ગુણાકારમાં Na મતલબ હવે ખબર પડવી જોઈએ એવોગેડ્રો નંબર. તો 2 ગુણાકારમાં એવોગેડ્રો નંબર. ટૂંકમાં મોલ ગુણાકારમાં એવોગેડ્રો નંબર કરીશું એટલે આપણને જે તે અણુની કે પરમાણુની કે આયનની જે હશે એની આપણને સંખ્યા પ્રાપ્ત થશે. આ વાત થઈ સંખ્યાની. હવે સંખ્યા પછી આપણે વાત કરવી છે એસટીપી અને ત્યારબાદ જવું છે વોલ્યુમ પર. તો પહેલા આ નોટ ડાઉન કરી લો. આ ક્વેશ્ચન્સ તમારે અહીંયા મોલ શોધવાના છે અને અણુઓની સંખ્યા શોધો. મોલ અને અણુઓની સંખ્યા તમારે અહીંયા શોધવાની થશે. તો આ નોટ ડાઉન કરી લો. આ ક્વેશ્ચન્સ તમારે નોટ કરી રાખવાનો છે. આવતીકાલ સુધીમાં મને જવાબ કહેવાનો છે અને ત્યારબાદ આપણે એસટીપી અને વોલ્યુમની વાત કરીએ છીએ. ઝડપથી નોટ કરો. ચલો, નોટ થઈ ગયું. હવે વાત કરવી છે એસટીપીની. ફ્રેન્ડ્સ, એસટીપી એટલે શું? કદાચ આ શબ્દ તમે સાંભળેલો હોય. એસટીપીને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર પ્રમાણભૂત તાપમાન અને દબાણ. એસટીપી એક કન્ડિશન છે. ઘણા બધા વૈજ્ઞાનિકોએ એક કામ કર્યું કે કોઈ પણ પદાર્થની કદની વેલ્યુ લાવવા માટે, એનો સંખ્યા સાથે રિલેશન મેળવવા માટે, એનો વજન સાથે રિલેશન મેળવવા માટે એક કન્ડિશન ડેવલપ કરી. મોટાભાગે વજન અને સંખ્યામાં તાપમાનથી ફરક ન પડે,
પરંતુ કદમાં તાપમાનથી જરૂર ફરક પડે. તમને ખબર હશે કે આપણે ગાડીની અંદર જે ટાયર છે એ ટાયર ઉનાળાની અંદર ફાટી જવાની શક્યતાઓ વધારે છે, કારણ કે એના કદમાં વધારો થાય છે ઉનાળાની અંદર. એટલે તાપમાન વધે એમ કદમાં વધારો થાય, તાપમાન ઘટે એમ કદ થોડુંક ઘટતું હોય છે. એટલે પ્રમાણભૂત તાપમાન અને દબાણ એટલે શું? તો આમાં 2 પોઈન્ટ છે, તાપમાન છે અને દબાણ છે. તો 0°C તાપમાન અથવા તમે કહી શકો છો 273.15 કેલ્વિન, 273.15 કેલ્વિન તાપમાન, આ તાપમાનની વેલ્યુ છે. અને 1 બાર દબાણ. બાર એ દબાણનો એકમ છે બેટા, આ ખાસ ધ્યાન રાખીશું આપણે. તો 1 બાર દબાણ, 1 બાર દબાણને તમે 760 મિલીમીટર પણ કહી શકો છો. એટલે જો દબાણને મિલીમીટરમાં લેવું હોય તો 760 લઈશું, અને બારમાં લેવું છે તો 1 બાર લઈશું. 0°C તાપમાન અથવા 273 કેલ્વિન તાપમાન અને 1 બાર દબાણ અથવા 760 મિલીમીટર દબાણને STP કહેવામાં આવે છે. એને પ્રમાણભૂત તાપમાન અને દબાણ કહેવામાં આવે છે. ઓકે, હવે બેટા જ્યારે પણ STP લખેલું આવે એટલે તમારા મગજમાં એક વસ્તુ ક્લિયર આવી જવી જોઈએ કે આપણે 2 વસ્તુ જાણીએ છીએ, ટેમ્પરેચર જાણીએ છીએ અને પ્રેશર જાણીએ છીએ. તાપમાન 273.15 ન લખો તો ઘણી વખતે ચાલશે, એક્ઝામ્પલની અંદર 273 લઈને પણ ગણતરી કરશો તો જવાબમાં કોઈ જ ફરક પડવાનો નથી. અને 1 બાર દબાણ મોટા ભાગે અથવા 760 મિલીમીટર, એ તો ડિપેન્ડ કરે છે રકમમાં આપણને જે વેલ્યુ આપી હશે એના અકોર્ડિંગ આપણે વાત કરીશું. હાલ એ યાદ રાખો કે STP માં આપણે 2 વસ્તુ જાણતા થઈ ગયા. હવે ધારો કે તમને એમ કહેવામાં આવે ધારો કે તમને એમ કહેવામાં આવે કે આપણી પાસે 1 મોલ વાયુ છે, STP એ રાખેલ છે. 1 મોલ વાયુ છે જેને STP એ રાખેલ છે, અને STP એ રાખતા તેનું કદ જણાવો. 1 મોલ વાયુ છે એને STP એ મૂકી દો. STP એટલે શું હવે ખબર છે? તાપમાન અને દબાણ નક્કી એના. 273.15 કેલ્વિન તાપમાન અને 1 બાર દબાણે કોઈ પણ વાયુને મૂકવામાં આવે તો એનું કદ કેટલું? શબ્દ બેટા ધ્યાન રાખવાનો, અહીં વાયુ છે એટલે કે ઘન માટે આ વાત લાગુ પડતી નથી કે પ્રવાહી માટે આ વાત લાગુ પડતી નથી. આપણે વાયુને લાગુ પાડીશું. માનો કે તમને એમ કહેવામાં આવે છે કે તમારી પાસે છે 1 મોલ હાઇડ્રોજન વાયુ, જેને તમે STP એ મૂકો છો. તો STP એ મૂકતા પ્રેક્ટિકલી આ પુરવાર થયું છે કે કોઈ પણ વાયુના 1 મોલનું કદ 22.4 લીટર હોય છે. કોઈ પણ વાયુના 1 મોલનું કદ STP એ કેટલું હોય? 22.4 લીટર. આટલું કદ એ ફિક્સ છે કોઈ પણ વાયુ માટે. હવે ધારો કે તમને એવો પ્રશ્ન આપવામાં આવે કે તમારી પાસે છે 28 ગ્રામ ડાયનાઇટ્રોજન વાયુ ને STP એ રાખતા ડાયનાઇટ્રોજન વાયુના અણુની સંખ્યા અને કદ જણાવો. આવો એક સિમ્પલ ક્વેશ્ચન તમને પૂછ્યો છે. હવે આ પ્રશ્નનો આન્સર આપ સૌ કરી શકવા જોઈએ, કારણ કે મેં બધી જ ઇન્ફોર્મેશન ઓલરેડી તમને આપી દીધી છે. બેટા વજન આપેલું છે ડાયનાઇટ્રોજન. આગળ મેં એવું કીધું છે કે નાઇટ્રોજન પરમાણુ જે છે એનો પરમાણ્વીય દર 14, અહીંયા 2 નાઇટ્રોજન છે એટલે થશે 28. તમને અહીંયા 28 ગ્રામ ડાયનાઇટ્રોજન વાયુ આપેલો છે. 28 ની જગ્યા પર માનો કે આપણે બદલી કાઢીએ, આ માનો કે ડબલ કરી દઈએ, 56 કરી દઈએ. 56 ગ્રામ ડાયનાઇટ્રોજન વાયુ આપેલો છે ઉદાહરણ તરીકે. તો હવે તમારે 2 વસ્તુ શોધવી છે, અણુની સંખ્યા અને કદ. જો અણુની સંખ્યા અને કદ શોધવા માટે સૌથી પહેલા તમને ખબર હોવી જોઈએ મોલ. તો મોલ કેવી રીતે શોધીશું? તો મોલ બરાબર
મોલ બરાબર સૂત્ર છે વજન ભાગાકારમાં આવશે આણવીય દર. હવે દીકરા અહીં જોશો તો વજન કેટલું છે 56 ગ્રામ વજન છે અને આણવીય દર કેટલું ડાયનાઇટ્રોજનનું એક નાઇટ્રોજનનું આણવીય દર 14 છે. અહીં તમારી પાસે 2 નાઇટ્રોજન છે એટલે ગુણાકારમાં 2 થશે એટલે આ થઈ જશે 28. તો અહીં તમારી પાસે આવશે 28. 56 ભાગ્યા 28 એટલે મોલ થઈ જશે તમારા 2. તો અહીં ડાયનાઇટ્રોજન વાયુના મોલ કેટલા આવી ગયા 2. હવે તમારે શોધવાની શું છે સંખ્યા. તો એક મોલની સંખ્યા તમને ખબર છે એવોગેડ્રો અંક જેટલી. વેરી ગુડ. તો અહીંયા આપણે લખીશું 1 મોલ N2 is equal to 6.022 into 10⁻23 N2. પરંતુ તમારી પાસે કેટલા N2 છે 2 મોલ. તો અહીંયા આપણે લખીશું માટે હું પદ લખીને શીખવાડું છું બાકી તમે ડાયરેક્ટ પણ ગણી શકો છો. 2 મોલ ડાયનાઇટ્રોજન હોય તો એમાં સંખ્યા કેટલી. તો હવે બેટા આપણે શું કરીશું આ બંનેનો ગુણાકાર 6.022 into 10⁻23 into 2. આ કિંમત આવશે 12.044 ગુણાકારમાં 10⁻23. આ તમારા ડાયનાઇટ્રોજન અણુની સંખ્યા આવી ગઈ. શું આવી ગયું સંખ્યા. N2 ની આ સંખ્યા બતાવે છે. હજુ આપણે કંઈક શોધવાનું છે. શું શોધવાનું છે બેટા કદ. તમને ખબર છે કે કોઈ પણ વાયુના આ તો મેં હાઇડ્રોજન વાયુ ઉદાહરણ લખ્યું છે બાકી આ નિયમ કોઈ પણ વાયુને લાગુ પાડી શકે. કોઈ પણ વાયુના 1 મોલનું STPA કદ કેટલું છે 22.4. તો આપણી પાસે ડાયનાઇટ્રોજનના મોલ કેટલા છે 2 અને ક્યાં મૂકવાનું STP. તો અહીં લખીશું 1 મોલ N2 STPA 22.4 લીટર કદ ધરાવે માટે 2 મોલ ડાયનાઇટ્રોજન STPA કેટલું કદ ધરાવે. 1 મોલનું કદ ખબર છે તો આપણે 2 મોલનું કદ શોધવું છે. સિમ્પલ. શું કરીશું 2 ગુણાકારમાં 22.4. આ થઈ જશે તમારું 44.8 લીટર. 44.8 લીટર ડાયનાઇટ્રોજનનું શું આવી ગયું કદ. આવી રીતે ઘણા બધા ક્વેશ્ચનમાં તમે હવેથી એ કરી શકો મોલ શોધી શકો. મોલ શોધ્યા બાદ એમાં અણુની સંખ્યા શોધી શકશો. અણુની સંખ્યા મળી જાય તમે કદ પણ STPA શોધી શકો છો. તો આ નોટ ડાઉન કરો. ત્યારબાદ હું એક જ ચાર્ટની અંદર મોલનો બધો જ રિલેશન તમને બતાવી દઉં. પોઝ કરીને નોટ ડાઉન કરી લો ઝડપથી. ચલો નોટ ડાઉન થઈ ગયું. હવે આપણે મોલનું રિલેશન એક જ સાથે જો હું તમને બતાવી દઉં કે આપણે જે ભણ્યા એ એકચ્યુઅલમાં શું છે તો બહુ જ સિમ્પલી તમને ખબર પડી જશે કે આ છે શું. જેમ કે તમારી પાસે છે 1 મોલ. 1 મોલ એટલે શું તો મોલને આપણે સ્મોલ n વડે બતાવીશું. આ ધ્યાન રાખજો. આ 1 મોલની અંદર અણુની સંખ્યા કેટલી એવોગેડ્રો નંબર જેટલી. આ છે સંખ્યા એવોગેડ્રો નંબર જેટલી જેને તમે કહી શકો છો કેટલી સંખ્યા 6.022 into 10⁻23. સામે પક્ષે તમે એવોગેડ્રો નંબર જેટલી સંખ્યા હોય તો એને 1 મોલ પણ કહી શકો છો. આ પણ એટલું જ હકીકત છે. હવે 1 મોલ હોય તો એનું વજન કેટલું થાય તો એનું વજન થાય જે તે પદાર્થના આણવીય દર જેટલું. કોઈ પણ પદાર્થનું 1 મોલનું વજન કેટલું થાય એના આણવીય દર જેટલું જેને આપણે કેપિટલ M કહીશું. અને કોઈ પણ પદાર્થના આણવીય દર જેટલું વજન એને કહેવાય 1 મોલ. સિમિલરલી કોઈ પણ પદાર્થના 1 મોલને STPA મૂકવામાં આવે તો એનું કદ કેટલું થાય દીકરા. એનું કદ કેટલું થાય વોલ્યુમ થાય 22.4 લીટર. 22.4 લીટર એનું કદ થશે અથવા 22.4 લીટર કદ એને STPA 1 મોલ કહી શકાય. મોલના ત્રણે સાથે રિલેશન છે. હવે આણવીય દર જો 1 મોલ એ વજન આણવીય દર હોય તો આણવીય દર જેટલું વજન હોય તો એનું કદ કેટલું હોય 22.4 અને 22.4 લીટર કદ હોય તો વજન આણવીય દર જેટલું હોય.
આટલી 1 મોલની સંખ્યા છે તો આટલી સંખ્યાથી કદ કેટલું મળે 22.4 તો 22.4 જેટલી 22.4 લીટર હોય તો એની સંખ્યા કેટલી થાય 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત અને આણ્વીય દર જેટલા વજનમાં સંખ્યા હશે એવોગેડ્રો નંબર જેટલી એવોગેડ્રો નંબર ભેગા થાય એટલે એ પદાર્થનું બને આણ્વીય દર. આ ચાર્ટ તમારે ધ્યાનમાં રાખવાનો છે. આ ચાર્ટ પરથી ઘણી બધી માહિતી આપણને મળવાની છે. ઘણા બધા એક્ઝામ્પલ તમે આરામથી સોલ્વ કરી શકવાના છો. એટલે હવે બેટા આ બેઝિક વાત થઈ. હું તમને કેટલાક ક્વેશ્ચન્સ આપું છું જે તમે સોલ્વ કરીને મને જવાબ આપજો. જેમ કે તમારી પાસે છે 64 ગ્રામ ડાયઓક્સિજન વાયુનું STPA કદ શોધો. 64 ગ્રામ ડાયઓક્સિજન વાયુનું STPA તમારે કદ કહેવાનું છે. બીજા નંબરમાં એક ઉદાહરણ ઓર આપી દઉં તમને. ધારો કે તમારી પાસે છે 8 ગ્રામ ડાયહાઇડ્રોજન વાયુનું STPA કદ શોધો. આ બે પ્રશ્નો તમારે સોલ્વ કરવાના છે. આગળ પણ કેટલાક ક્વેશ્ચન્સ મેં તમને આપ્યા છે એ પણ તમારે સોલ્વ કરવાના છે. દીકરા ધ્યાન રાખજો, જે પણ લેક્ચર્સ આવે છે એને પોઝ કરી બોર્ડ વર્ક લખવાનું રહી ન જાય એ ખૂબ ધ્યાન રાખજો. આખું બોર્ડ વર્ક પ્રોપરલી તમારે લખવાનું છે. એકવાર લેક્ચર જોવાઈ જાય તમારું ત્યારબાદ 24 અવર્સમાં જ તમે એક કામ કરી શકો છો કે આ જ લેક્ચરને 1.5x સ્પીડથી ફરીથી એકવાર તમે જોઈ નાખો. 1.5x સ્પીડથી જોશો એટલે ફરીથી એકવાર આખું લેક્ચર તમારું રિવાઇન્ડ થઈ જશે અને તમારું રિવિઝન પણ સેમ ડે થઈ જશે. ઓકે, તો ઝડપથી નોટ કરો. જે ક્વેશ્ચન આપેલા છે એ ક્વેશ્ચનને તમે સોલ્વ કરી લો અને નેક્સ્ટ ડે આપણે મળીએ છીએ વિથ ન્યૂ ચેપ્ટર એટમિક સ્ટ્રક્ચર. આ બેઝિક વાત કરી મેં કે જેની મારે જરૂર પડવાની છે ચેપ્ટરમાં આગળ વધતા. તો હવે આવતીકાલથી આપણે સેકન્ડ ચેપ્ટર સ્ટાર્ટ કરીએ છીએ એટમિક સ્ટ્રક્ચર. સ્ટે હોમ, સ્ટે સેફ. ગોડ બ્લેસ યુ. થેન્ક યુ વેરી મચ.